hope you all are doing well. See, previously આપણે તમારો પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનો યુનિટ નંબર 2 STP માં ડિસ્કસ કરતા હતા આપણે અબાઉટ ધી પ્રોડક્ટ પોઝિશનિંગ સ્ટ્રેટેજી. એમાં તમને ટોટલ 7 અપ્રોચ આપેલા છે. એમાંથી 4 અપ્રોચ આપણે ડિસ્કસ કર્યા હતા. પહેલું તો એ કે જ્યાં તમે અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ થ્રુ તમારી પ્રોડક્ટને પોઝિશન કરો છો માર્કેટની અંદર. બીજું તમને અહીં આપેલું છે કે પ્રાઇસ ક્વોલિટી અપ્રોચ. ઇટ મીન્સ કે ક્યારેક એવું થાય કે ભાઈ તમે તમારી પ્રોડક્ટ જે છે ને તમે કેરેક્ટરિસ્ટિક્સના બેઝ ઉપર નહીં બટ જસ્ટ તમારી કંપની જે છે એની પ્રોડક્ટની ક્વોલિટીને હાઇલાઇટ કરવા માંગો છો તો તમે એ સ્ટ્રેટેજી થ્રુ જઈ શકો છો, બરાબર, કે જેમાં તમે ક્વોલિટી આપો છો અને પ્રાઇઝ લ્યો છો. દેટ્સ ઇટ. ફાઇન. થર્ડ તમને આપેલું છે ધ યુઝ ઓર એપ્લિકેશન્સ અપ્રોચ. થર્ડ વન જે છે એ કેવું છે કે કોઈ પણ કન્ઝ્યુમર જે છે એને ઇઝી ટુ યુઝ જેટલી વસ્તુ લાગતી હશે, ઇઝી ટુ અપ્લાય જેટલી વસ્તુ લાગતી હશે એના ઉપર જ એનું મેઇન ફોકસ રહેશે અને એને અકોર્ડિંગ ટુ એનું બાઇંગ બિહેવિયર રહેશે. ફાઇન. સો એ પર્સપેક્ટિવ આપેલો છે. ફોર્થ તમને આપેલો હતો પ્રોડક્ટ યુઝર અપ્રોચ. કોઈ હાર્ડ યુઝર હોય, કોઈ લાઇટ યુઝર હોય, કોઈ મીડિયમ યુઝર હોય. મીડિયમ યુઝર આર ધી બેસ્ટ વન એન્ડ દે આર ધી મોસ્ટ ફ્રિકવન્ટ બાયર ઓલ્સો આફ્ટર હાર્ડ યુઝર્સ, બરાબર. મીડિયમ યુઝર્સ જે લોકો મીડિયમ કોઈ પણ જેટલા ડ્યુરેશન સુધી પ્રોડક્ટને યુઝ કરી શકે એટલા ડ્યુરેશન સુધી કરતા હોય. ફાઇન. લાઇટ યુઝર્સ આર ધી મોસ્ટ ઓર વી કેન સે દેટ રેર બાયર્સ, કારણ કે એ લોકો વસ્તુને સાચવતા. ફાઇન. આટલા 4 અપ્રોચ જે છે આપણે ડિસ્કસ કર્યા. અમે તમને 5th અપ્રોચ આપેલો છે પ્રોડક્ટ ક્લાસ અપ્રોચ. સી, પ્રોડક્ટ ક્લાસ અપ્રોચ જે છે એ વસ્તુ એવી છે કે તમે કોઈ બી એવું કહી શકાય કે એક જ ક્લાસની અંદર એ પ્રોડક્ટ આવતી હોય તો તમે એને સાથે જે છે એ વેચી શકો અથવા તો એને સાથે પોઝિશન કરી શકો. સે ફોર એક્ઝામ્પલ, ઇફ આઈ એમ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, ફાઇન, મારા અંડરમાં એક મારી પાસે પ્રોડક્ટ જે છે એની અંદર હેર ક્લેન્ઝર પણ છે અને હેર કન્ડિશનર પણ છે. લોકો હેર વોશ કર્યા પછી કન્ડિશન કરવાનું પસંદ કરે છે, બરાબર, પોતાના હેરની લોંગેટિવિટી માટે, એની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે. તો આ શું છે તો કે બે પ્રોડક્ટને હું સાથે પોઝિશન કરી શકું છું. હા, એન્ડ યુ વોન્ટ બિલીવ કે દરેક હેર શેમ્પૂ મેન્યુફેક્ચરિંગ કંપની આ જ પર્સપેક્ટિવથી જાય છે. ફાઇન. તમે જોયેલા હશે મોટા મોટા પેક આવતા હોય છે, લોરિયલ, બરાબર, ડવ, Head and Shoulder, Sunsilk, every company is providing shampoo plus conditioner pack. અને ડવ વાળા તો સેશનની અંદર પણ તમને આપવાનું સ્ટાર્ટ કરેલું છે, બરાબર. શેમ્પુ પ્લસ કન્ડિશનર 5 રૂપીઝનું બંને વસ્તુ આવી જાય. સો ધીસ ઇઝ ધી પ્રોડક્ટ ક્લાસ અપ્રોચ. ખબર જ છે કે લોકો હેર વોશ કરી અને કન્ડિશન કરવાના જ છે એના હેર. ટૂથપેસ્ટની સાથે ટૂથબ્રશ, આ શું છે? ધીસ ઇઝ ઓલ્સો પ્રોડક્ટ ક્લાસ અપ્રોચ. કોઈ પણ કંપની એવું માનીને ચાલે, સી ટૂથપેસ્ટ કે તમે હાથેથી તો નથી કરવાનું તમારા નો, યુ વિલ નીડ ટૂથબ્રશ. તો એવું કરો ને કે તમારી જે કાંઈ પણ ટૂથપેસ્ટ છે એની સાથે તમે ટૂથબ્રશ ફ્રી આપી દો. અને મોસ્ટ ઓફ ધી કંપનીઝ હેવ અડોપ્ટેડ ધીસ થિયરી, ધીસ અપ્રોચ. અત્યારે તો પોસિબલી નથી આવતા કારણ કે એ લોકોનું ટૂથબ્રશ જે છે એનું માર્કેટ બી બહુ સારું થઈ ગયું છે. બટ એક જમાનો હતો જ્યારે કોલગેટના પેકની સાથે કોલગેટનું બ્રશ ફ્રી જ આવતું, પેપ્સોડન્ટના પેકની સાથે પેપ્સોડન્ટનું બ્રશ ફ્રી જ હોય. ઓરલ બીની ટૂથપેસ્ટ લ્યો છો તો એની સાથે ઓરલ બીનું ટૂથબ્રશ ફ્રી. આવી સ્ટ્રેટેજી દરેક જે છે એ ટૂથપેસ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની જે છે બધાએ અડોપ્ટ કરેલું છે. એન્ડ ધેર ઇઝ નથિંગ રોંગ ઇન ઇટ. ફાઇન. સો એવી એક પર્સપેક્ટિવ છે ને, આવી તો ઘણી બધી પ્રોડક્ટ છે, બરાબર. હા, એક હું તમને વસ્તુ કહું કે કોઈ બી કંપની જે છે, બરાબર, સાબુની સાથે હેર ઓઇલ ફ્રી આપે છે તો એ પ્રમોશન એક્ટિવિટી છે, એ પોઝિશનિંગ નથી. સમજો છો? સંતૂર સાબુના પેકની સાથે બોલપેન આપવી એ પ્રમોશનલ એક્ટિવિટી છે, લોકોને અટ્રેક્ટ કરવા માટે આપવામાં આવે, બરાબર. કોઈ પણ હેર ઓઇલ હોય અથવા તો સોપ જે છે એની સાથે હેર ઓઇલ ફ્રી આપવામાં આવે.
ધીસ વોઝ ધી પ્રમોશનલ એક્ટિવિટી, નોટ ધી પોઝિશનિંગ અપ્રોચ. સો એમાં કન્ફ્યુઝ નહીં થયું કે મેડમ આ કંપનીની પ્રોડક્ટમાં પણ આ વસ્તુ ફ્રી આપવામાં આવતી, ના. હા, એક છે પ્રોડક્ટ ક્લાસ અપ્રોચમાં એક બેસ્ટ વસ્તુ આપવામાં આવતી, એ હતું નોર સૂપની સાથે પેલું જે ગ્લાસ બોલ જે છે એ ફ્રી આપવામાં આવતું, બ્રૂ કોફીની સાથે મગ ફ્રી આપવામાં આવતું, નેસ્કેફેની સાથે પેલું જે છે એ બોટલ, કેફે બોટલ જે છે એ ફ્રી આપવામાં આવતી. That was completely okay, and that was the product class approach. Fine. These are the advertisement you can relate with easily. Fine. નેક્સ્ટ તમને આપેલું છે કલ્ચરલ સિમ્બોલ અપ્રોચ. યસ, ઘણી બધી મોટી મોટી કંપની હોય ને એ પોતાની પ્રોડક્ટને પોઝિશન કરવા માટે કલ્ચરલ સિમ્બોલની જે છે એ યુઝ કરે છે. ડાબર એક ટ્રી હોય છે એની અંદર, બરાબર, એવું સાબિત કરવા માટે કે પ્રોડક્ટ્સ આર કમિંગ સ્ટ્રેટ ફ્રોમ ધી વી કેન સે ધ ટ્રી મેડિસિન્સ, જેને આપણે ઔષધિ કહીએ છીએ. ઝંડુનું સિમ્બોલ પણ એવું જ છે, બરાબર. આયુર, આનું સિમ્બોલ પણ આવું જ છે. what are these things? These are the cultural symbol approach. બબુલનું ઝાડવું, આ શું છે બધું? કલ્ચરલ સિમ્બોલ અપ્રોચ. એના થ્રુ તમે તમારી પ્રોડક્ટનું પોઝિશન કરો. અને હવે તો કેટલી બધી કંપની જે છે એવું કરવા માંડી છે. અમારી પ્રોડક્ટ આયુર્વેદા સાઈડથી આવે છે ને, ફ્લાવર્સ હોય, બરાબર, આલમંડ્સ હોય. ધીસ આર ધી કલ્ચરલ સિમ્બોલ. બાદશાહ, તો બાદશાહનો સિમ્બોલ. એરલાઇન્સ જે છે એ કિંગના ને ક્વીનના ને એવા બધા સિમ્બોલ્સ જે છે યુઝ કરે છે કે તમે અમારી ફ્લાઇટની અંદર બેસશો તો તમને રોયલ ટ્રીટમેન્ટ આપવામાં આવશે. these are the cultural symbol approach. પણ એક વસ્તુ કહી દઉં કે પર્ટિક્યુલરલી એ લોકો પ્રોડક્ટ પોઝિશનિંગની સાથે સાથે બ્રાન્ડ પોઝિશનિંગ પણ કરે છે, કારણ કે લોકો એ પિક્ચર જે છે એના થ્રુ બ્રાન્ડને ઓળખે છે. સ્ટારબક્સ, એમાં જે સિમ્બોલ આપેલું છે ને એના થ્રુ લોકો એને ઓળખે છે કે ધીસ ઇઝ ધી સ્ટારબક કોફી. ફાઇન. સો એપી એક કલ્ચરલ સિમ્બોલ આપેલું છે, બટ સ્ટીલ એ પ્રોડક્ટ પોઝિશનિંગ પણ છે પ્લસ બ્રાન્ડ પોઝિશનિંગ પણ છે, એટલે કે લોકો એનાથી એની બ્રાન્ડને પણ ઓળખે છે. there is nothing wrong about it. કરવું જ જોઈએ ને, આવડી મોટી કંપની છે, આવડી મોટી બ્રાન્ડ બનાવી છે તો હક બને છે આપણો. સો ધીઝ આર ધી થિંગ. સી, અમુક હું તમને વસ્તુ કહું, ટાટાની તમે કોઈ પણ પ્રોડક્ટ લેશો, ટી થી સ્ટાર્ટ થાય છે. ટાટા નમક, દેશ કા નમક, તનિષ્ક જ્વેલરી બિઝનેસ, ટાટા સ્ટીલ. કલ્ચર નથી ના, બરાબર. સો these are the certain thing કે જેને લઈને એ લોકો પોતાની પ્રોડક્ટને પોઝિશન કરે છે માર્કેટની અંદર. અને લાસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ તમને આપેલું છે કોમ્પિટિટર અપ્રોચ. અને આ જે છે એ તો તમે બજારમાં દરેક જગ્યાએ જુઓ જ છો. નાનામાં નાની પાનની દુકાનથી લઈ અને મોટા મોટા બિઝનેસ સુધી દરેક જગ્યાએ તમને કોમ્પિટિટર અપ્રોચ જોવા મળે. કાં તો તમે એના કરતાં અલગ એડવર્ટાઇઝમેન્ટ કરો, આ એક રસ્તો છે. બીજો રસ્તો છે કોમ્પિટિટર અપ્રોચ. એ જેવી એડવર્ટાઇઝમેન્ટ કરે ને એવી જ આપણે કરશું, સેમ. એ કિડ્સને ટાર્ગેટ કરે છે તો આપણે કિડ્સને ટાર્ગેટ કરશું. એ લોકો એડલ્ટ્સને ટાર્ગેટ કરે છે તો આપણે એડલ્ટ્સને ટાર્ગેટ કરશું. એ લોકો કોઈ એક અપ્રોચ લઈ આવે છે, આપણે એ જ અપ્રોચથી જશું. અને આવી કંપની જે છે એ માર્કેટની અંદર તમને અસંખ્ય મળી રહેશે. મોટી મોટી કંપનીના નામ દઉં તમને. એક ટાઈમ હતો જ્યારે કોલગેટ વાળાએ છે ને સ્પેસિફિકલી સ્ટ્રોંગ ટીથ જે છે એને ટાર્ગેટ કરવાનું સ્ટાર્ટ કર્યું, દાંત મજબૂત બને.
પેપ્સોડન્ટ પણ સેમ કહ્યું. પછી પેપ્સોડન્ટ પણ એ પોતાનો અપ્રોચ એમ કિડ્સને ટાર્ગેટ કરવાનું સ્ટાર્ટ કર્યું. એટલે અમે કોલગેટની જાહેરાતમાં કિડ્સ લોકો જ આવે છે, क्योंकि तुम्हारे दांत है स्ट्रॉन्ग. फाइन. These are the competitive approach or competitors approach. એને કિડ્સને ટાર્ગેટ પેલી એક જે છે એ છોકરી આવે અને એના ફાધરને એમ કે रुकिए पापा मुझे आपके दांत चेक करने हैं. What are these things? Competitor approach. બરાબર. એક કંપનીએ વ્હાઇટનેસ ઉપર બરાબર એક કંપની જે છે ટૂથપેસ્ટ વ્હાઇટનેસ ઉપર ફોકસ કરવાનું ચાલુ કર્યું, બીજી જ કરશે નક્કી જ હોય. અને આવી જ વસ્તુને લઈને ટાઈડ વાળાએ કેસ કરેલો હતો બીજી કંપની, પ્રોબેબલી ઇટ વોઝ આઈ થિંક એરિયલ. જે એડવર્ટાઇઝમેન્ટમાં એ લોકોએ કોઈ પણ એક સિમ્પલ પેકેજિંગ બતાવવાના બદલે ટાઈડનું પેકેજિંગ બતાવેલું હતું, જેના લીધે ટાઈડે કેસ કરેલો હતો એ કંપની ઉપર, રિસ્પેક્ટિવ કંપની પર. ઘણી વખત આવું પણ બની શકે કોમ્પિટિટર અપ્રોચની અંદર, પણ યસ આવું દરેક કંપની કરે છે. ટાઈડવાળા લઈ આવશે એવું જ એરિયલવાળા લઈ આવશે, એરિયલવાળા લઈ આવશે એવું જ ટાઈડવાળા લઈ આવશે. બંને કંપની આવે ને એક સાથે નહીં મૂકી શકતી લઈને આવશે, એક સાથે દાગ જ છે, એક સાથે વોશિંગ મશીનની પ્રોડક્ટ લઈને આવશે. ફાઇન. ધીઝ આર ધી કોમ્પિટિટર અપ્રોચ. અને આવું તો તમને નાના નાની પાનની દુકાનમાં જોવા મળે. એક જણાએ ચોકલેટવાળું પાન વેચવાનું ચાલુ કર્યું, બીજો એ જ કરશે, ત્રીજી દુકાને ત્રીજો એ જ કરશે. કોમ્પિટિશન બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ. એકબીજા જેવી પ્રોડક્ટ એ લોકો સેલ કરશે માર્કેટમાં. કંઈ ખોટું નથી, આમ કરી જ શકો તમે. તમારી પ્રોડક્ટને આ રીતે પણ પોઝિશન કરી શકો છો માર્કેટમાં, પણ હા જ્યાં તમે ક્લિયર ડિફરન્સ બતાવશો તો ક્લેશ થશે. તમે ડબલને સુપિરિયર બતાવવા માટે બાજુમાં સીધે સીધું લક્સ લખેલું પેક મૂકી દઈશું તો ઓફકોર્સ લક્સ ઇઝ ગોઈંગ ટુ ફાઇનસ યુ ઓનલી. ફાઇન. So these are the things. This is all about the product positioning strategies or approaches. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર પ્રોસેસ ડિસ્કસ કરશું, બરાબર. પ્રોસેસ ઓફ પ્રોડક્ટ પોઝિશનિંગ, દરેક વસ્તુની પ્રોસેસ જોઈએ છે તો આની બી જોશું. ફાઇન. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.